ખૂબ સુંદર રજૂઆત તમારી મારા વાલાને વટીને કહેજો. આ ભજન તમને કોણે શીખવાડ્યું છે? આ ભજન મને ધર્માંશુ રાવલે શીખવાડ્યું છે. એટલે મેં તો સાંભળીને જ કર્યું, પણ જે પણ નાની વસ્તુ કે બારીકી હોય એમણે શીખવાડી. મને એમ થાય છે કે તું નાની છો ને નાની નાની વસ્તુ એટલી સહજ રીતે ગાઈ જાય છે તું, એ કદાચ તને પણ ખ્યાલ નહીં. બિહારીભાઈ, કેવી લાગે અંતરાની રજૂઆત? અંતરા જેટલી સુંદર છે એટલી જ સુંદર એની રજૂઆત છે. નાની દીકરી છે, રોડી રૂપાળી લાગે છે, અવાજ એનો બહુ મીઠો મીઠો છે. પણ બેટા તને ખ્યાલ છે આ ભજન કોને ગાયેલું છે? એટલે આમ તો મેં ઐશ્વર્યા દીદીનું સાંભળેલું છે, પણ લતાજી અને ઇસ્માઇલ વાલેરાએ ગાયું. બહુ સરસ વાત કરી બેટા. તે અભ્યાસ પૂરો કર્યો છે આ ભજન માટે. આ ઇસ્માઇલ વાલેરા એને ગાયેલું છે ને બિલકુલ જેને કહેવાય ભજનની ભાષામાં કે એકદમ તાર લગાડીને સુર લગાડીને ઇસ્માઇલ વાલેરાએ જયારે ભજન ગાયું હતું, આજની તારીખમાં આપણે હજી સાંભળીએ તો હજી આપણી આંખમાં આંસુ આવી જાય. એ સુરની તાકાત છે. પણ તે જે સુર લગાડ્યા છે એ તે તારા શીખ્યા પ્રમાણે બરોબર સુર છે. તે પ્રયત્ન ખૂબ સારો કર્યો છે અને એ તારા પ્રયત્નમાં તું સફળ રહી છું. તને અભિનંદન. ખૂબ આભાર બિહારીભાઈ. વસલાબેન, તમારી દીકરીની રજૂઆત કેવી લાગી? કારણ કે હવે તો તમારી દીકરી છે ને? હા, મારા દીકરી છે. અને લઈ જવાની છું એના મમ્મીને પૂછીને. ખૂબ સરસ ભાઈએ કીધું એમ મીઠો અવાજ છે અને તારા ગુરુજીની છાટ હેમા દેસાઈજી અને આશિષભાઈ બંનેની છાટ દેખાય છે તારા સિંગિંગમાં. અને સરસ તને કરી સમજણ વિશે મારે દાદ દેવી છે, પણ મારે એક નાનકડી વાત મેં કોકની સાંભળી છે ને શેર કરવી છે કે આ ગીત ઇસ્માઇલ વાલેરા સાહેબે જયારે ગાયું હતું ત્યારે એ ગીત લતાજી પાસે ગવડાવવાનું હતું અને લતાજીએ જયારે સાંભળ્યું એમનું ઓરિજિનલ ગીત તો બિચારાએ કન્ફેસ કરી લીધું કે મારાથી નહીં ગવાય આવું, એટલે આ વાલેરા સાહેબ પાસેથી જ ગવડાવો અને એમની પાસે જ રાખો. એમને કન્વિન્સ કરવા પડ્યા, કારણ કે એમણે કીધું કે આટલું સરસ અને આટલું અઘરું અને આ એક્સપ્રેશન મારાથી આવશે જ નહીં, એટલે જે ગાય છે એમની પાસે. એટલે આપણા લોકગીતની આ તાકાત છે કે આજે દુનિયા પર રાજ કરનારી એક લતા મંગેશકરજીએ પણ આ કન્ફેસ કર્યું હતું કે શી કુડ નોટ સિંગ ધીસ સોંગ. ખૂબ ખૂબ આભાર વસલાબેન. માનનીય મુરબ્બી શ્રી પંકજભાઈ. ખૂબ જ સરસ કર્યું બેટા. તે એકદમ આગળના ગીતોમાં થોડી ઇમ્પ્રોવાઇઝ જોશે, પણ તારી સમજણ અને ઉંમર એ માટે થઈને તારી માટે કોઈ કોમેન્ટ્સ હોય જ ન શકે. વેરી ગુડ, વેરી નાઇસ. દર્શક મિત્રો, અંતરા વૈદ્યની આવી સુરીલી રજૂઆત આપણે માણી અને પૂછીએ આજના નિર્ણાયક શ્રીઓને કે શું નિર્ણય કર્યો છે એમણે. વસલાબેન તરફથી તમને અમારે છે 6 ગુણ. ધન્યવાદ. ગાડીના ગગડા ચિંતાવશો આપણે નિર્ણાયકોના નિર્ણયને. પંકજભાઈ તરફથી તમને 7 ગુણ મળે છે. અને બિહારીજી, વાહ બિહારીભાઈ, એ પણ તમને 7 ગુણ આપે છે. ખૂબ આભાર. તમારી ખૂબ સુંદર રજૂઆત રહી. દર્શક મિત્રો, સ્પર્ધાને આગળ વધારતા આપણે એવા કસુંબલ કેફમાં ઘૂંટાઈ રહ્યા છે. ધીરે 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 ઘૂંટાતો આ રસ પી અને આગળ વધીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.